डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયની આ લેક્ચર સિરીઝમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ગુજરાતના ઇતિહાસમાં વનરાજ ચાવડા અને અનહિલવાડ પાટણની સ્થાપના વિશે વિસ્તૃત રૂપે ચર્ચા કરી રહ્યા હતા. આપણે જે ચર્ચા કરી એમાં આપણે સૌપ્રથમ એ સમજ્યું કે ચાવડા વંશ સમજવો કેમ જરૂરી છે એના વિશે આપણે વાત કરી કે એ મૈત્રક કાળ અને સોલંકી વંશની જોડતી એક કડી છે, માટે એ સમજવું ખૂબ જ જરૂરી છે. એમાં આપણે અલગ અલગ વસ્તુઓ પણ સમજ્યા. ઉદ્દેશોમાં આપણે એમાં ચાવડા કુળની ઉત્પત્તિની વાત કરી, એના નામકરણ વિશે માહિતગાર થયા. સાથે સાથે વિવિધ પ્રદેશોમાં જે ચાવડા શાસકો હતા એના વિશે આપણે વાત કરી. ઉપરાંત જે પંચાસરાનું શાસન હતું, આ પંચાસરા શાસનમાં જે જયશિખરી નામનો રાજા શાસન કરતો હતો એના વિશે આપણે માહિતી મેળવી. સાથે સાથે વનરાજ ચાવડાના જે જન્મ છે એ જન્મ અને ઉછેરને લગતી જે બાબતો હતી એ બાબતોને લઈને પણ આપણે માહિતી મેળવી. આગળ મિત્રો જોઈએ વનરાજના જન્મ અને ઉછેરની આપણે જે માહિતી મેળવી કે એના માટે અલગ અલગ અનુશ્રુતિઓ છે. પ્રબંધ ચિંતામણીમાં કંઈક અલગ વાત છે, કે પછી પુરાતન પ્રબંધ સંગ્રહમાં કંઈક અલગ વાત કરેલી છે, કે બીજી અનુશ્રુતિઓમાં કંઈક અલગ વાત કરેલી છે, કે એના જન્મ ને લઈને જે અલગ અલગ દંતકથાઓ છે એમાં એક વાત તો છે જ કે વનરાજનું જે નામ પડ્યું એ નામ પાછળ જે ઉદ્દેશ્ય છે કે એ વનમાં જન્મ્યો માટે એ વનરાજ કહેવાયો. એના જન્મને લઈને એ વાત પણ છે કે પંચાસરાના રાજા જે જયશિખરી છે, આ જયશિખરી એ કાન્યકુંજના ભૂવડની સામે કે ભૂપટની સામે લડતા લડતા હારને નજીક જોઈ અને પોતાની પત્નીને પોતાના શાળાને હવાલે કરે છે અને એને સુરક્ષિત જગ્યાએ પહોંચાડે છે. અને આ સુરક્ષિત જગ્યા ઉપર એટલે કે જંગલમાં સુરપાલ એને લઈને જાય છે અને આ જંગલમાં વનરાજનો જન્મ થાય છે. મિત્રો, આપણે એ પણ વાત કરી એક પ્રબંધ ચિંતામણીમાં ની જે કથા પ્રમાણે કે જ્યારે આ બાળક સૂતું હોય છે ઘોડિયામાં ત્યારે ત્યાંથી જૈનાચાર્ય શીલગુણ સુરી નીકળે છે અને શીલગુણ સુરી એના તેજને જોઈ, એનું જે સૂતેલા બાળકનું જે તેજ જે છે એ તેજને જોઈ અને આ બાળક વિશે ભવિષ્યવાણી કરે છે કે ક્યાં આ એક મહાન રાજા થશે અથવા તો જૈન ધર્મનો પ્રચારક થશે, અને માટે એના ઉછેરની જવાબદારી એ પોતે જૈનાચાર્ય શીલગુણ સુરી લઈ લે છે. અને આ રીતે જે વનરાજ છે એ વનરાજનો ઉછેર એ એના જે મામા છે સુરપાલ અને જૈનાચાર્ય શીલગુણ સુરી સાથે મળીને કરે છે. હું વનરાજની પ્રારંભિક કારકિર્દીની વાત કરું તો મેં તમને જેમ વાત કરી એમ મામા સુરપાલ છે એ આ નાના બાળક જે વનરાજ છે એ વનરાજને યોગ્ય તાલીમ આપે છે. અને કેવા પ્રકારની તાલીમ? તો સુરપાલ એને ઘોડે સવારી શીખવાડે છે અને સાથે સાથે યુદ્ધ કલામાં નિપુણ કરે છે. અને જ્યારે જે જૈનાચાર્ય શીલગુણ સુરી છે, આ શીલગુણ સુરી એને રાજધર્મનો બોધ આપે છે. આમ એક જે છે એને ઘોડે સવારી યુદ્ધ કલા શીખવાડે છે અને એક રાજ્ય કેમ કરવું ધર્મની સાથે લઈને એવો બોધ આપે છે. આમ બંનેના મામા સુરપાલ અને જૈનાચાર્ય શીલગુણ સુરી આ બંનેનો ઉછેર કે આ બંને એને ઉછેર કરે છે, એને યોગ્ય તાલીમ આપે છે અને આ રીતે એ વનરાજ એ ધીમે ધીમે મોટો થાય છે. વનરાજની વાત કરું કે વનરાજ જ્યારે યુવાન વયે પહોંચે છે ત્યારે એ પોતે
પોતાના પિતાનું જે રાજ્ય જે પડાવી લેવામાં આવ્યું છે એને પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્નો ચાલુ કરે છે. જે સમકાલીન સાહિત્યો છે, આ સમકાલીન સાહિત્યોમાં એક નોંધ લેવાય છે. એ નોંધ એવું છે કે શરૂઆતમાં જે વનરાજ છે એ વનરાજ પોતે પણ આજે કાન્યકુબ્જના કનોજના જે રાજા છે એના રાજાના જે માણસો, જે કરવેરા ઉઘરાવનાર માણસો હતા, આ માણસો જ્યારે આનર્તમાંથી કે ગુર્જર પ્રદેશમાંથી જ્યારે કર ઉઘરાવી અને પોતાના પ્રદેશ તરફ પાછા જતા ત્યારે વનરાજ અને એની ટોળકી આ કરવેરા ઉઘરાવેલ રાજાના અધિકારીઓ ઉપર લૂંટફાટ કરે છે અને લૂંટફાટ કરી અને આ સમગ્ર ધન પ્રાપ્ત કરે છે. અને આ રીતે વનરાજ ધીમે ધીમે પોતાનો ધનની પ્રાપ્તિ કરે છે, ધન ભેગું કરે છે અને ધન ભેગું કર્યા પછી બહુ મોટી પોતાની સાથે રહેલ માણસોને જે સમૂહ છે એ સમૂહ મોટો કરે છે. એટલે કે ટોળકી, એની જે પોતાની લૂંટફાટ કરતી કે ચોરી કરતી આવી ટોળકી મોટી કરે છે. અને એ આ જ રીતે કરવેરા ઉઘરાવીને જતા રાજાના અધિકારીઓ ઉપર લૂંટફાટ કરી અને પોતાનો સમૂહ અને ધનની પ્રાપ્તિ કરે છે. આ સમયમાં એને એક ચાપો નામનો વાણિયો એને મદદ કરે છે અને સાથે સાથે અણહિલ નામનો જે ભરવાડ છે એ પણ એને મદદ કરે છે. તો આવા અલગ અલગ વ્યક્તિઓ એને મદદ કરે છે અને આવા અલગ અલગ વ્યક્તિઓથી એ ધન અને સમૂહ પ્રાપ્ત કરે છે. અને આ ધન અને સમૂહથી એ પોતાનું પિતાનું જે રાજ્ય છે, જે પિતા પરાજય થયો હતો ને જે રાજ્ય દુશ્મન બીજા રાજાએ પ્રાપ્ત કર્યું હતું, એ પોતાના પિતાનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે એ ફરીથી આક્રમણ કરે છે અને પોતાના પિતાનું રાજ્ય પંચાસર એ પ્રાપ્ત કરી લે છે. પોતાના પિતાનું રાજ્ય પ્રાપ્ત કરી લીધા પછી એ ત્યાં પોતાનું રાજધાની કે રાજતિલક કરવા માટે એ યોગ્ય જગ્યાની શોધમાં નીકળેલો હોય છે. અને ત્યારે અણહિલવાડ પાટણની સ્થાપના થાય છે. એટલે કે એ પોતે જ્યારે પોતાના પિતાનું જે લૂંટાયેલું રાજ્ય છે, પોતાના પિતાનું જે હારી ગયેલ રાજ્ય છે, એ પંચાસરા રાજ્યને એ પોતાના સમૂહથી એ પ્રાપ્ત કરે છે, પોતાની તાકાતથી પ્રાપ્ત કરે છે. અને તાકાતથી પ્રાપ્ત કર્યા પછી એ પોતાનું રાજ્યાભિષેક અને પોતાની રાજધાની સ્થાપવા માટે એક જગ્યાની શોધમાં હોય છે. ત્યારે એ સમયે જ્યારે એ જગ્યાની શોધમાં નીકળેલો હોય છે ત્યારે ત્યાં એક અણહિલ નામનો ભરવાડ છે. એ ભરવાડ એ પોતાના જે નવી જગ્યા બતાવે એ જગ્યા ઉપર પોતાનું નામ મૂકવું કે પોતાના નામ સાથે જોડવી એ શરતે એને એક જગ્યા બતાવે છે. એટલે કે અણહિલ ભરવાડ એ એવું કહે છે વનરાજને કે હું તમને જગ્યા તો બતાવું, આજે તમે જે રાજધાની સ્થાપવા માંગો છો આ રાજધાની માટે એક સરસ જગ્યા બતાવું, પણ હું તમને તો જ બતાવું કે જો તમે આ રાજધાની કે આ જગ્યા સાથે મારું નામ જોડો. અને આ શરતે અણહિલ ભરવાડ વનરાજને એક જગ્યા બતાવે છે. અને આ જે જગ્યા છે એ એવું કહેવાય છે કે સસલું જે છે, સસલું શિકારી કૂતરાને ત્યાં ડરાવે છે. સસલું જે એક નાનકડું જે સસલું છે, આ સસલું એ કૂતરાને ડરાવે છે. એટલે આ જે દંતકથા છે, શિકારી કૂતરા ઉપર આ સસલું જે હુમલો કરે છે કે હુમલો કરતું સસલું આ શિકારી કૂતરા ઉપર, આ જે કથા છે આ કથા ઘણા બધા નગરો સાથે પણ જોડાયેલી છે. એવું નથી કે પાટણ નગરની સ્થાપના માટે જ જોડાયેલી છે, પણ ઘણા બધા નગરો સાથે જોડાયેલી છે કે જ્યાં સસલું એ શિકારી કૂતરા ઉપર હુમલો કરતું હોય. અને આ જગ્યા અને આજુબાજુ જે વહેતા ઝરણાઓ કે પાણી, સરસ્વતી નદીનો જે પાણીનો પ્રવાહ છે, આ બધું જોઈ અને વનરાજ એ પ્રભાવિત થાય છે. અને આ પ્રભાવિત થયેલ જગ્યા ઉપર પોતાનું રાજધાની સ્થાપવાનું નક્કી કરે છે. જેમ અણહિલ ભરવાડે શરત મૂકી હતી એ શરતનું પણ પરિપાલન કરવાનું હતું. માટે વનરાજ છે એ વનરાજ આજે પોતાની રાજધાનીની જગ્યા છે એ રાજધાનીની જગ્યાને
અણહિલ ભરવાડ ઉપરથી અણહિલવાડ પાટણ કે અણહિલવાડ પટ્ટક એવું નામ આપે છે પોતાની રાજધાનીને, અને ત્યાં આમ અણહિલવાડ પાટણની સ્થાપના થઈ. તો આમ મિત્રો આપણે જોયું કે કઈ રીતે વનરાજનો ઉછેર થયો ને વનરાજના ઉછેર પછી એને કઈ રીતે પંચાસર પ્રાપ્ત કર્યું, અને પંચાસર પ્રાપ્ત કર્યા પછી કેમ પાટણની સ્થાપના થઈ, અણહિલવાડ પાટણની સ્થાપના થવા પાછળનું કારણ શું હતું. તો એ બધું એકબીજા સાથે કડીથી સંકળાયેલું છે, અને આ રીતે અણહિલવાડ પાટણની સ્થાપના થાય છે. મિત્રો, અણહિલવાડ પાટણની સ્થાપના ક્યારે થઈ તો એના વિશે અલગ અલગ અનુશ્રુતિઓ છે, અલગ અલગ સમકાલીન સાહિત્ય અલગ અલગ સાલ બતાવે છે. એમાં હું જો વાત કરું તો પ્રબોધ ચિંતામણી છે એ વિક્રમ સંવંત 802 ને વૈશાખ સુદ બીજને સોમવારના દિવસે પાટણની સ્થાપના થયેલ કહે છે. સાથે સાથે ધર્મારાયણ છે એ ધર્મારાયણ વિક્રમ સંવંત 802 ને વૈશાખ સુદ ત્રીજને શનિવારના રોજ આની સ્થાપના થયેલ હોય એવું જણાવે છે. સાથે સાથે જે રાજવંશાવળીઓ છે એ રાજવંશાવળીઓ વિક્રમ સંવંત 802 અને વૈશાખ સુદ 4 ને સોમવારના દિવસે પાટણની સ્થાપના થઈ હોય એવું કહે છે. ઉપરાંત રાસમાળા વિક્રમ સંવંત 802 અને વૈશાખ સુદ 7 ને સોમવારના દિવસે પાટણની સ્થાપના થઈ એવું કહે છે. જ્યારે ગણપતિ મંદિર છે જે પાટણમાં આવેલ જૂનું પ્રાચીન મંદિર ગણપતિ મંદિર, એની પીઠિકા છે, જે એની નીચે એક પીઠિકા આવેલી છે, આ પીઠિકામાં વિક્રમ સંવંત 802 વૈશાખ સુદ ત્રીજને શુક્રવારના દિવસે આ પાટણની સ્થાપના થઈ એવું જણાવે છે. તો મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે બધામાં વિક્રમ સંવંત 802 કોમન છે, એટલે એક સામ્યતા અહીં વિક્રમ સંવંત 802 છે. બાકી જે વૈશાખ સુદ ક્યાંક બીજ છે, ક્યાંક તીજ છે, ક્યાંક ચોથ છે, ક્યાંક અલગ અલગ વાર છે. એટલે વિક્રમ સંવંત 802 અને વૈશાખ સુદમાં પાટણની સ્થાપના થઈ એવું આપણે તારણ નીકાળી શકીએ અહીં. તો આવા આપણે અલગ અલગ જે સમકાલીન સાહિત્યોમાં પાટણની સ્થાપના વિશે આપણે જોયું, એના ઉપરથી વિક્રમ સંવંત 802 વૈશાખ સુદમાં પાટણની સ્થાપના થઈ એ વિશે આપણે જાણ્યું. તો આમ પાટણની સ્થાપના કેમ થઈ અને ક્યારે થઈ એ આપણે સમજ્યા. હવે હું મિત્રો વાત કરું તમને તો શાસન સંબંધિત ચાવડા વંશ છે એની શાસન સંબંધિત માહિતી, કે વનરાજ ચાવડાની શાસન સંબંધિત માહિતી. મિત્રો, મેં તમને વાત કરી કે અણહિલવાડ પાટણની સ્થાપના એ અણહિલ ભરવાડના નામ ઉપરથી આ રાજધાનીનું નામ આપવામાં આવ્યું. અને એક એ પણ કહેવાય છે કે જ્યારે વનરાજે પોતાનો રાજ્યાભિષેક કર્યો ત્યારે એની બહેન શ્રીદેવીને બોલાવી હતી ત્યાં, જે ધર્મની બહેન હતી. આ ધર્મની બહેન શ્રીદેવીને ત્યાં બોલાવી અને પોતે રાજ્યાભિષેક કરાયો. એ એટલા માટે કે એના શાસન સંબંધિત માહિતીમાં પણ આ વસ્તુ મહત્વની છે. વનરાજે પોતે 50 વર્ષની ઉંમરે પોતાનું શાસન પ્રાપ્ત કર્યું, અને શાસન પ્રાપ્ત કર્યા પછી એને લગભગ 60 વર્ષ જેટલા વર્ષ દરમિયાન એને પોતાનું શાસન ભોગવ્યું અને પછી મૃત્યુ પામ્યો. એટલે કે એને 110 વર્ષની ઉંમરે વનરાજ પોતે મૃત્યુ પામે છે. હવે એને જે 60 વર્ષ જે શાસન કર્યું એ 60 વર્ષના શાસનને કે એના શાસનકાળ દરમિયાન કોઈ પણ અભિલેખ કે તામ્રપત્ર કે કોઈ પણ પ્રકારનું અભિલેખિક કે સાહિત્ય પુરાવસ્તુકીય સામગ્રી એવી કોઈ પ્રાપ્ત થતી નથી કે જેમાં એને શાસનને સંબંધિત માહિતીઓ મળી આવે. પરંતુ સમકાલીન સાહિત્યમાં, જેમ આપણે અગાઉ પણ વાત કરી કે સમકાલીન સાહિત્યમાં વનરાજ વિશે કે ચાવડા વંશ વિશે ઘણી બધી વાત કરવામાં આવેલી છે. તો આમ સમકાલીન સાહિત્યમાં જે વાત કરી છે એમાં વનરાજ ચાવડાએ કઈ રીતે પોતાના શાસનને સમૃદ્ધ કર્યું,
પોતાના શાસનને લોકો સુધી પહોંચતું કર્યું, લોકોને એકઠા કર્યા, એના વિશે માહિતી કરવામાં આવેલી છે. પરંતુ કોઈ પણ પ્રકારના અભિલેખીય પુરાવા કે કોઈ પણ પ્રકારના સિક્કાઓ એ વનરાજ ચાવડાના પ્રાપ્ત થતા નથી. મેં તમને વાત કરી મિત્રો કે જ્યારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ અને પોતાનો રાજ્યાભિષેક થયો ત્યારે વનરાજ પોતાની આ જે ધર્મની બહેન છે, કાક્કર ગામની જે ધર્મની બહેન શ્રીદેવીને બોલાવી અને પોતાનો રાજ્યાભિષેક કરાવે છે. અને રાજ્યાભિષેક એના હસ્તે કરાવ્યા બાદ એ આજે એનો મદદ કરવાવાળો, મેં તમને અગાઉ વાત કરી કે ચાપો નામનો જે વાણિયો છે એ ચાપા નામના વાણિયાએ એને ખૂબ જ મદદ કરેલી હતી. અને માટે આ ચાપા નામને વાણિયાને બોલાવી અને પોતાના શાસનમાં એટલે કે પોતાના ત્યાં એને સ્થાન આપે છે અને વાણિયાને તે પોતાનો મહામાત્ય બનાવે છે. અને મહામાત્ય બનાવ્યા પછી આ ચાપા નામના વાણિયા ઉપરથી જ વનરાજ ચાંપાનેરની સ્થાપના કરે છે. ગુજરાતનું જે પ્રખ્યાત સ્થળ છે એ ચાંપાનેર, આ વિશે આપણે ઇતિહાસમાં ભણીએ છીએ. ગુજરાતનો ઇતિહાસ જ્યારે ભણીએ ત્યારે ચાંપાનેર અનેકવાર નજર સમક્ષ કે અનેકવાર વાંચવામાં આવે છે. તો આવા ચાંપાનેરની સ્થાપના પણ વનરાજ ચાવડાએ કરેલી છે અને પોતાના મિત્ર ચાપા નામના વાણિયા ઉપરથી કરેલી છે. પછી બીજી વાત કરું મિત્રો કે અણહિલ ભરવાડની જે આપણે વાત કરીએ કે અણહિલ ભરવાડે એના શાસનમાં મદદ કરેલી હતી, એના શાસન સ્થાપનમાં મદદ કરેલી હતી અને એના રાજધાનીમાં મદદ કરી હતી. તો એના નામ ઉપરથી અણહિલ પાટણની સ્થાપના વનરાજ કરે છે. આ ઉપરાંત આ અણહિલ ભરવાડને એ પોતાનો સેનાપતિ બનાવે છે અને અણહિલવાડ પાટણની સ્થાપના એટલે કે આવું ઐતિહાસિક સ્થળની સ્થાપના એ અણહિલ ભરવાડના નામથી કરે છે. આ ઉપરાંત મેં તમને અગાઉ વાત કરી કે વનરાજ છે એ વનરાજના ઉછેરમાં શ્રી શીલગુણ સુરીનો ખૂબ જ મહત્વનો ભાગ છે. અને માટે જ્યારે અણહિલવાડ પાટણની સ્થાપના જ્યારે વનરાજ કરે છે ત્યારે તે જૈનાચાર્ય શ્રી શીલગુણ સુરીને બોલાવી અને પોતાનું રાજ્ય એ શીલગુણ સુરીને અર્પણ કરે છે. પરંતુ શીલગુણ સુરી એને સ્વીકારતા નથી અને શીલગુણ સુરીની આજ્ઞાથી વનરાજ એ પાટણમાં એક પાર્શ્વનાથનું પંચાસર બંધાવે છે, કે જૈન દેરાસર બંધાવે છે, જેને પાર્શ્વનાથ પંચાસર કે પંચાસર પાર્શ્વનાથ તરીકે હાલ પણ એ પાટણમાં સ્થિત છે. આ પાર્શ્વનાથ પંચાસર બંધાવેલું જે એમાં ઘણો બધો ફેરફાર થયો છે કે જે પાર્શ્વનાથ મંદિર છે એ પહેલાં જે વનરાજે બંધાવ્યું હતું એમાં ઘણી બધી સમય જતાં એ ક્યાંક નષ્ટ થતું જોઈ અને એમાં ક્યાંક ફેરફારો કરવામાં આવ્યા, એમાં નવું બાંધકામ કરવામાં આવ્યું જે હાલ પણ પાટણમાં સ્થિત છે અને અલગ અલગ જગ્યાએથી લોકો એની મુલાકાત લે છે. આમ શૈલગુણ સુરીના આદેશથી કે આજ્ઞાથી આવું એક ઐતિહાસિક મંદિર વનરાજ પોતે બંધાવે છે એના શાસનકાળ દરમિયાન પંચાસરા પાર્શ્વનાથનું. અને ત્યાં બાજુમાં જ મંદિરની બાજુમાં એક તરફ પોતે જૈન ભક્ત છે એ રૂપે પોતાની પ્રતિમાનું એ પોતે ત્યાં સ્થાપન કરે છે જે હાલ પણ ત્યાં સ્થિત છે. આ વનરાજ ચાવડાની પ્રતિમા. વનરાજ ચાવડાનું એક બીજી વાત કરું તો ક્યાંય પણ વનરાજ ચાવડાની એક ચિત્રારોપણ કરવામાં આવે કે વનરાજ ચાવડાનું ચિત્રારોપણ કરો તો એક નજર કે એક ચિત્ર એ જે ઉપસી આવે છે જે એને જે તે સમયમાં સ્થાપન કરેલું. તો આવી પણ આ એક બીજી એની સ્થાપના એના શાસનકાળ દરમિયાન મહત્વની છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ જ સમય દરમિયાન એ પોતે વનરાજ પોતે ત્યાં પાટણમાં એક જૂનું પ્રાચીન મંદિર ગણપતિ મંદિર, જે આપણે અગાઉ વાત કરી પાટણની સ્થાપના વિશે કે વનરાજ પાટણની સ્થાપના ક્યારે કરી વનરાજે, તો ગણપતિ મંદિરમાં પીઠિકામાં એક આવો ઉલ્લેખ છે. તો આવું એક ગણપતિ મંદિર છે. આ ગણપતિ મંદિરની સ્થાપના પણ વનરાજે એ સમયમાં કરેલી છે.
એટલે મિત્રો આના ઉપરથી એક ગણપતિ મંદિરની સાથે એક બીજી વાત છે કે ગણપતિ મંદિરની સાથે 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 પાટણમાં ઉમા મહેશ્વરી મંદિરની પણ સ્થાપના કરેલી. મિત્રો આના ઉપરથી એ પણ કહી શકાય કે વનરાજ ચાવડા છે એ જૈન ધર્મ અને સાથે સાથે શૈવ ધર્મ એ બંને ધર્મને સરખું પ્રોત્સાહન આપતા હતા. બીજી એક વાત કરું તો મિત્રો વનરાજે પોતાના શાસનકાળ દરમિયાન પાટણને સમૃદ્ધ બનાવવા માટે શ્રીમાળના એક સમૃદ્ધ વાણિયા હતા. આ વાણિયા નિર્ણય નામના વાણિયાને એ પાટણમાં લાવીને વસાવે છે અને એનો પુત્ર જે લહેર છે એને સેનાપતિ પદે નિરૂપિત કરે છે. અને એનો આ બહાદુર અને જે સેનાપતિ પદ ઉપર નિરૂપિત લહેર નામનો એ પુત્ર એ ઘણી બધી વિંધ્યમાં જઈને પર્વતોમાં જઈ અને ઘણી બધા પર્વતો ઉપર એ હાથીઓને પકડી લાવે છે અને એની હાથીઓ અને જંગલોમાંથી પકડી લાવેલા હાથીઓથી એ પોતાની ગજ સેનામાં વધારો કરે છે. આમ વનરાજ ચાવડાના સિક્કાઓ અને અભિલેખો તો ઉપલબ્ધ નથી, પરંતુ જે મળી આવેલ સમકાલીન સાહિત્યો અને અનુશ્રુતિઓમાંથી એના શાસન સંબંધિત જે માહિતી મળે છે, એને ક્યાં યુદ્ધ કર્યા, ક્યાં વિજય મેળવ્યા, એના વિશે કોઈ માહિતી તો મળતી નથી, પરંતુ એને જે બહુ અગત્યનું કહેવાય, બહુ જરૂરી કહેવાય એવા સ્થાપનાઓ કર્યા. એટલે કે પાટણ, પ્રાચીન પાટણની જે સોલંકી વંશની રાજધાની હતી એવા સોલંકી વંશની રાજધાની પાટણની સ્થાપના વનરાજે કરી. પાર્શ્વનાથ જૈન દેરાસરની સ્થાપના, પંચાસરની સ્થાપના વનરાજે કરી. સાથે સાથે ચાંપાનેર રાજ્યની સ્થાપના વનરાજે કરી. આવા અલગ અલગ પ્રાચીન સ્થળોની સ્થાપના એ વનરાજે પોતાના શાસનકાળ દરમિયાન કરી, જ્યાં આપણે અહીં સમજ્યા. મિત્રો હવે આગળ વાત કરીએ તો વનરાજ ચાવડાના અનુગામી શાસકો વિશે. જેમ વનરાજ ચાવડા વિશે અલગ અલગ અનુશ્રુતિઓ કે અલગ અલગ સાહિત્યો અલગ અલગ નોંધ કરે છે, એમ એના જે અનુગામી શાસકો છે કે એના પુત્રો છે કે એના પુત્ર પછીના શાસકો છે, એના વિશે પણ અલગ અલગ મંતવ્યો સાહિત્યમાં રહેલા છે. એમાં હું ખાસ વાત કરું તો ચાવડા વંશમાં જે ચાવડા વંશનું શાસન છે એ આશરે 196 વર્ષ સુધી આ શાસન એટલે કે આ સત્તારૂઢ રહી. એમાં અલગ અલગ મેં જે ભિન્ન ભિન્ન અનુશ્રુતિઓની વાત કરું તો એક અનુશ્રુતિમાં આ 196 વર્ષ સુધી 8 રાજાઓએ શાસન કર્યું એવી એક વાત છે. જ્યારે બીજી એક અનુશ્રુતિ છે એ બીજી અનુશ્રુતિમાં આ 196 વર્ષ દરમિયાન એ 7 રાજાઓએ શાસન કર્યું એવી વાત છે. જ્યારે ગણતરી કરીએ તો ગણતરી પ્રમાણે પણ ત્યાં 6 રાજાઓએ શાસન કર્યું એ પણ મળી આવે છે. આમ તેના જે શાસકો છે, અનુગામી શાસકો છે, એ અનુગામી શાસકોને લઈને પણ અલગ અલગ મત પ્રવર્તે છે. એના અનુગામી શાસકોમાં પ્રથમ વાત કરીએ આપણે મિત્રો યોગરાજની. વનરાજના મૃત્યુ પછી એનો પુત્ર યોગરાજ ગાદી પ્રાપ્ત કરે છે. યોગરાજની વાત કરું તો એને 850થી 885 સુધી એટલે કે 35 વર્ષ સુધી શાસન કર્યું. અને 35 વર્ષ સુધી શાસન કર્યા પછી વસ્તુ એવી થઈ કે પ્રબંધ ચિંતામણીમાં એક ખાસ નોંધ લેવાઈ છે અને બીજી એક અનુશ્રુતિમાં પણ છે કે યોગરાજ જ્યારે શાસન ઉપર હતો ત્યારે એના પુત્રો દ્વારા એક સોમનાથ પાટણમાં જ્યારે બીજા અન્ય દેશના કે અન્ય રાજ્યના રાજાઓ જ્યારે ત્યાં આવે છે ત્યારે એના પુત્રો લૂંટફાટ કરે છે. આજે અન્ય રાજ્યોમાંથી જે સોમનાથ પાટણમાં બીજા રાજ્યોનો જે માલ સામાન આવેલો છે એ માલ સામાન પોતે લૂંટી લે છે અને યોગરાજ આ મનાઈ કરે છે, આ કરવા માટે ના પાડે છે, છતાંય એના પુત્રો આ કરે છે. અને ત્યારે યોગરાજ
એ પોતાના પૂર્વજોનું જે કલંક લાગેલું છે, ચાવડા નામના ઉત્પત્તિ વિશે આપણે આ વાત કરી કે આને જ્યારે જયશિખરીના પૂર્વજો વિશે પણ આપણે વાત કરી ત્યારે પણ આ વાત આવી કે ક્યાંક ને ક્યાંક આ ચોટ્ટા અને ચોરટા શબ્દ એમને ચોરી સાથે સંકળાયેલો હતો. એટલે કે પોતે એમના પૂર્વજો ચોરી કરતા અને એના ઉપરથી એ લોકો ચોટ્ટા કહેવાતા અને ચોરટા કહેવાતા અને પછી ચાવડા કહેવાતા. એમ આ સમયે યોગરાજના પુત્રો જ્યારે આ અન્ય રાજ્યની સત્તાને એટલે કે અન્ય રાજ્યની સત્તા જ્યારે સોમનાથ આવે છે અને સોમનાથ પાટણમાંથી આ લૂંટફાટ કરી અને એનો માલ પ્રાપ્ત કરે છે ત્યારે યોગરાજને પોતાના પૂર્વજોનો કલંક યાદ આવે છે અને પોતાના પૂર્વજોનો કલંક ફરીથી પુનરાવર્તિત થઈ રહ્યો છે એ જોઈ અને પોતે પોતાનો અન્ન અને જળનો ત્યાગ કરે છે અને ચિતામાં પ્રવેશ કરે છે અને આમ યોગરાજ મૃત્યુ પામે છે. આ સિવાય યોગરાજની બાબતમાં એક નોંધવા જેવી બાબત એ છે કે યોગરાજે એ સમયે પોતાના સમયગાળા દરમિયાન ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવેલું છે. યોગરાજના મૃત્યુ પછી એનો પુત્ર ક્ષેમરાજ ગાદી પ્રાપ્ત કરે છે, જે યોગરાજનો જ્યેષ્ઠ પુત્ર હતો. ક્ષેમરાજ પોતે ઈસવીસન 885થી ઈસવીસન 910 એટલે કે લગભગ 25 વર્ષ સુધી શાસન કરે છે અને એના વિશે એવું કહેવાય છે કે તે ખૂબ જ વીરતાવાળો હતો, એનામાં ખૂબ જ વીરતા હતી અને એની કીર્તિની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. ક્ષેમરાજ પછી એનો પુત્ર વેરસિંહ, આ વેરસિંહ છે એ વેરસિંહ ગાદી ઉપર આવે છે. વેરસિંહ વિશે પણ એની કીર્તિની ભારે પ્રશંસા કરવામાં આવેલી છે. અનુશ્રુતિઓમાં એની યશોગાથાની વાત કરવામાં આવેલી છે. એના વિશે એક વાત એવી છે કે તેને ધર્મારાયણના ત્રિવિધ બ્રાહ્મણોની સેવા પ્રાપ્ત કરેલી એટલે કે સેવા કરેલી અને આ સેવા કરેલી છે અને આ સેવા વિશે પણ નોંધ લેવામાં આવેલી છે. એને જે વેરસિંહે છે ઈસવીસન 910થી 920 સુધી શાસન કરેલું. એના પછી એનો પુત્ર રત્નાદિત્યમાં હું એનો વાત કરું તો રત્નાદિત્યએ ખાલી ને ખાલી 3 વર્ષ શાસન કર્યું. 920થી 923ના સમય દરમિયાન જ શાસન કરેલું, પરંતુ એની યશોગાથા, એની કીર્તિ એ પણ ભવ્ય રીતે વર્ણવેલી છે. એવું કહેવાય કે અનેક રાજાઓને પોતાની તલવારથી હણતો અને પોતાની તલવારથી અગ્નિ વરસાવતો, એવી યુદ્ધમાં એની વરસાયેલી અગ્નિ વિશે પણ વાત કરેલી છે. આમ એને ખૂબ જ પ્રતાપી અને શક્તિશાળી રીતે બતાવવામાં આવેલો છે. રત્નાદિત્ય પછી એનો પુત્ર સામંતસિંહ. સામંતસિંહ જેમ વનરાજ ચાવડા જેટલો અગત્યનો છે એ જ રીતે ચાવડા વંશમાં સામંતસિંહ ઘણો અગત્યનો છે. સામંતસિંહ જેને ભૂવડ કે ભૂપડ નામે પણ ઓળખવામાં આવે છે, જેને 923થી 942 સુધી એટલે કે 19 વર્ષ શાસન કર્યું અને એને સોલંકી વંશના પહેલો રાજા મૂળરાજ સોલંકીએ ગાદી ઉપરથી હટાવી અને સોલંકી વંશની સત્તા પ્રાપ્ત કરી. સામંતસિંહની વીરતાની પણ અનુશ્રુતિઓમાં વાત કરી છે, સાથે સાથે એના દુર્ગુણોની પણ વાત કરેલી છે કે એ સતત નશામાં રહેતો, ચૂર રહેતો અને એના કારણે એને પોતાની ગાદી ગુમાવી. અને આમ સામંતશ્રી પછી ચાવડા વંશનો અંત આવે છે અને સોલંકી વંશનો અભ્યુદય થાય છે. મિત્રો, મહત્વની વાત ચાવડા રાજ્યના પતન. અનુશ્રુતિ અનુસાર અલગ અલગ જે મત છે એ પ્રમાણે જો હું વાત કરું તો અહીં અગત્યની વાત એ છે કે સામંતસિંહની જે બહેન છે લીલાવતી, આ બહેન લીલાવતીનું જે લગ્ન છે એ લગ્ન કનોજના રાજા મુંજાલદેવના પુત્ર સાથે કરવામાં આવેલું. અને લીલાદેવી જ્યારે ગર્ભવતી હતી અને જ્યારે એને પુત્ર પ્રાપ્ત થયો, આ પુત્રના જન્મ વખતે લીલાવતી મૃત્યુ પામે છે અને માટે એનો જે પુત્ર છે મૂળરાજ નામે પુત્ર, એનો ઉછેર એ સામંતસિંહ જે ચાવડા વંશનો છેલ્લો રાજા એ પોતે કરે છે. અને
મૂળરાજનો ઉછેર સામંતશ્રી કરતાં કરતાં જ્યારે મૂળરાજ મોટો થઈ જાય છે ત્યારે મેં તમને જેમ વાત કરી કે સામંતશ્રીનો એક દુર્ગુણ છે કે એની પીધેલી હાલતમાં એ શાન ભાન ભૂલી જતો, એટલું એ પોતે મદિરા પાન કરતો. અને આ મદિરા પાનમાં જ્યારે શાન ભાન ભૂલી જતો ત્યારે એ સમયે એ પોતાના ભાણેજ મૂળરાજને ગાદી ઉપર બેસાડી દેતો, અને જ્યારે એ ભાનમાં આવે ત્યારે એને પાછો ગાદી ઉપરથી ઉતારી દેતો. અને વારંવાર આવા થયેલા અપમાનનો બદલો લેવા માટે મૂળરાજ સામંતશ્રીને મારી નાખે છે અને સત્તા પ્રાપ્ત કરે છે. આ સિવાય બીજી પણ એવી અનુશ્રુતિ છે સમકાલીન સાહિત્યોમાં કે આ મૂળરાજ છે એ કનોજના કોઈ રાજાનો સામંત હતો, અને સામંતશ્રીની આ જે દુર્ગુણોથી જે એના રાજકીય અસ્થિરતા આવી ગઈ હતી એના રાજ્યમાં, આ અસ્થિરતાનો લાભ લઈ અને મૂળરાજ પોતે ત્યાં યુદ્ધ કરે છે, ચડાઈ કરે છે અને અહીં સત્તા પ્રાપ્ત કરી લે છે. પરંતુ જે પણ હોય, પરંતુ સામંતશ્રી છેલ્લો રાજા, અને આ છેલ્લા રાજાને હણીને મૂળરાજે સોલંકી વંશની સ્થાપના કરી એ વાત અહીં સ્પષ્ટ થાય છે. ચાવડા વંશની વિવિધ વંશાવળીઓ વિશે મેં અહીં વાત કરી છે કે ચાવડા વંશની વિવિધ વંશાવળીઓ છે એ પ્રબંધોના આધારે નામાવળી આપેલી છે કે કયા કયા સમયગાળામાં વર્ષમાં શાસનકાળ કેટલા વર્ષ ચાલ્યું, અહીં મેં વાત કરી છે. એની સાથે ગણતરીના આધારે નામાવલીની વાત થયેલી છે કે વનરાજ, યોગરાજ, રત્નાદિત્ય, વેરસી, ક્ષેમરાજ અને સામંતશી કેટલા વર્ષ સુધી શાસન કર્યું. અને આ રીતે મિત્રો સામંતશ્રીના મૃત્યુ પછી મૂળરાજ એ સોલંકી વંશની સત્તાની સ્થાપના કરે છે. તો આ મિત્રો આ રીતે આપણે વનરાજ ચાવડા અને ચાવડા વંશની ઉત્પત્તિથી માંડી અને એના પતન સુધીની આપણે વાત સમજ્યા, અને એના પતનથી કઈ રીતે સોલંકી કાળનો અભ્યુદય થયો એના વિશે આપણે વાત કરી. નમસ્કાર. स्वाध्यायः